આત્મા સુખ્યો ક્યારે થાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 12 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. અહમ અને મમત્વને ભગવાનના ભક્તે મહારાજ સાથે જોડી દેવા. આ મારા મહારાજ છે અને હું એનો છું. ઠાકોરજી માટે જીવવું અને ઠાકોરજી માટે શ્વાસ લેવા એ ભગવાનના સ્વરૂપને વિશે જોડી દે તો આત્મા સુખ્યો થાય. એક વાતની નોંધ લેજો કે કોઈ આપણા સ્વભાવને દૂર કરવા માટેની વાત કહેતા સંકોચાતા હોય અને એને ભય લાગતો હોય ત્યારે માની લેજો કે આપણી પડતીની નિશાની બેઠી છે. ભગવાનને વિશે પતિવ્રતાની ભક્તિ, આશ્રય, ઉપાસના, ભગવાનની મૂર્તિ સંબંધી વાત, ભગવાનના ચરિત્ર સંબંધી વાત કરતા હોઈએ ત્યારે સામે પાત્રતા, દેશકાળ અને સમય આ બધું જ લક્ષ્યમાં રાખીને ભગવાનના ચરિત્રની અને ભગવાન સંબંધી વાત ભગવાનના ભક્તે કરવી. કોની પાસે કેટલી વાત કરાય ન કરાય એ બધો જ માણસે વિવેક શીખવો જોઈએ. દાદા ખાચર જેવા ગરજવાન થઈએ તો જ્ઞાન થાય, ભક્તિ ઉદય થાય, સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. પોતાના વૃદ્ધ માતા પિતા પાસે પોતાના વ્યવસાયની સફળતાની વાત કરાય. નિષ્ફળતાની વાત ન કરાય, ખોટ ગઈ હોય તે વાત ન કરાય. પોતાના અંતરની વાત બધાને ન કરાય, નહીતર પીડા હશે એના કરતા ઓર પીડા ઊભી થવાની. જેને જેનામાં પ્રીતિ હોય એને એના ગુણ ગાતા ગાતા તૃપ્તિ થાય જ નહીં. એને કંટાળો ન આવે, પુરુષાર્થ કરે તોય થાક ન લાગે. સિદ્ધાનંદ સ્વામીને ભગવાનના સ્વરૂપમાં એવી પ્રીતિ હતી તો એમને ભગવાનના ચરિત્રનો ગ્રંથ લખતા તૃપ્તિ થતી જ ન હતી.